જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મંજુની માં, હે મંજુની માં, શું કરસ તું ઘરમાં? એ ઓલો ડબ્બો હેઠો ઉતારતી તી, મગમાં મટકા પડી ગયા છે તો કીધું કપાવી નાખી। હવે એ ખરાબ થઈ ગયા હોય તો કાઢી નાખજે, ધનેડા પડી ગયા હોય। મટકા છે તપાવશું એટલે નીરી જાય પછી વીણી નાખી। બેસને કઈક બેહાય, બાજુમાં બેહીને વાતચીત જૂની કરાય, હમણાં આટો મન હરવું થાય। હવે કેટલું હરવું થાવું છે? 80 વર્ષ કાઢા હરવા થઈ થઈને તો આપણે બે સાચી વાત છે, 80 વર્ષ થઈ ગયા કા? વરેને જાતા વાર લાગે, પૈણા તઈ કુણા માખણ હતા એ કડસ્યું પડી ગયું। પૈણા તઈ તો વાત જ જવા દે। આમ જો આજુબાજુમાં રોટલા ખાવા નીકળતા ને તો માણસ વાતો કરતા કે છે ને બે માણસ કટવાળા। હા, અને મરી ગયા તમારા ઓલા જુવાનડા ભાઈ બંધુ તો બધા એમ કહેતા કે વિજુ ભાભી તો આકા વારી બાઈ છે, મારા અહીંયા આકા પડતા ને પેટે। તે કઈ તારી બેન પડ્યું હે કઈ મને કહેવામાં બાકી નથી રાખ્યું? તારા બાપને ઘરે હું આટો મારવા આવતો ને તઈ તારી બેન પડ્યું મને કહેતી શું કે બનેવી તમે તો 5 હાથ ઊંચા ને બહુ નમણા લાગો છો। આ પણ તઈએ તમે થોડા કેવા દેખાવડા હતા? થોડાક નહીં ઘણા હો। હા, ઈવડું ઈ એટલે તો માર બાપે હા પાડી હતી ને હવે આપણા હક પણ થયા તઈએ ન્યા આપણે તો એકાબીજાના મોઢાય નહોતા દયા, આ તો ભવે ભેગું થયું। પેલી વાર તારા હાટું સિંગ લઈ આવ્યો અને તમને ખબર છે આપણા લગન થયા અને ઉજી ફઈની ન્યા આપણે પગે પૈણું ખાવા ગયા તઈએ હોપારીને રૂમાલ બધુંય મેં લીધું અને એલસી ભૂલી ગઈ તી, પછી કેવી ભોયઠપ આવી તી મને। હા હાસી વાત હો। અને ફૂઈને ફુવાએ ધોકો માર લીધો તો માથું ફૂટી ગયું। ઈ તો કજિયારા જ હતા, બાકી તમારું કુટુંબે બહુ મોટું। બાપા મારા બાપે ને મારી માએ કરિયાવરમાં મને દીધું અને તમારા બધા જુવાનના ભાઈબંધ હાટું ગોળ અરીસો દતિયાન રૂમાલ ને મોજા લઈ લઈને હું તો થાકી તી। તે કુટુંબ તો મારે જબરું જતું ને આમ જો મારી જાન જોડીને તો 38 ગાડા હતા। હા, હું તો કઈ ગણવાનું ઊભી રહું કેમ કે હું તો લાઈટના ગુપ્તામાં હતી। ખાલી જાન લઈને તારા બાપના ગામમાં આવ્યો ને તો મારા બળદિયાને પાણી પાવામાં તારું ગાન થાકી ગયું। હા, લોટકી જાન। હવે ઈ વાત તો બધી છે ને, હવે વાતું રહી ગઈ, બાકી હવે તો ટાણું ફરી ગયું, બાકી એવા સમયનું આવે। એ હા વયા જ્ઞાન શીલા રહી ગયા। હાચી વાત છે, વો ફૂલ વયા ગયા ને ફોયરમ રહી ગયા, એ મીંદડા વયા જ્ઞાન બસુલિયા રહી ગયા। કૂતરા વયા ગયા ને ખવરિયા રહી ગયા। હવે જૂની વાત ઉખેરી છે તો જૂનામાં ભેગું જૂનું ઉખરી જાય તો કઈ વાંધો? કાઈ વાંધો નહીં, જૂની વાતો કરીશ તો જો મને બપોરે ભૂખે નહીં લાગે। જો તમારો ખાસમાં ખાસ ભાઈબંધ કોણ? પોલા બાપાનો કસરો। હા કસરો હાસો। કસરાને તમારી તલે તલની ખબર હતી। હું પૈણીને આવી એકવાર મને હનામાં એણે કીધું તું કે તમારે ઈ તમારી જવાનીમાં કોઈ સોડી આયરે પ્રેમ હતો। હાજી રે ગલગલિયા થાય છે તો અડસ તો આ જૂનું ઉખેરવાનું કીધું કે મરી ગયા ગઈઢાને 80 વર્ષે ગલગલિયા થવા માંડ્યા, નકર 65 વર્ષ ત્યાં કોઈ દી મને હરખી પડખે બેહારીને વાત નત કરી। હા હવે કસરો વાતું કરે ઈ કસરા જેવી હોય બધી। પણ મને કાઈ વાંધો નથી, એકવાર કયો તો ખરા જૂનું તો ઉખેરો। ઈ જૂની પ્રેમિકા કોણ હતી? કહી દઉં? અરે કયો ને એનું નામ તો કયો, શું નામ હતું? જો એક જ હતી હો। હા કઈશ નહીં ને કોઈને મને શરમ આવે। હવે શરમાવાનું ન હોય, શરમાવાનું તો મારે હતું તોય હું નહોતી શરમાણી પૈણી તે દી। કહી દઉં? હવે કયો ને નામ તો દ્યો। દૂધી। હવે પાણી તો પા। પાણી પીવું છે? હે જા મરી ગયા ટુંડા, જા કે ઓલી દૂધીને પાણી પાઈ દે, જા કે દૂધીને। લે આ બુદ્ધિ વગરની તો કરી। રાજુ બાપા, મારા બાપાએ કેવડાવ્યું છે હું તમારા ઘરે જ જવાની હતી, આ તો તમે હામાં જડી ગયા તો ઘરે
અરે રાજુ બાપા, મારી હગાઈનું કહું છું. મારા બાપાએ તમને કીધું તો છે કે ટાણાહર તમારે હગાઈમાં આવી જવાનું છે. રહોડાવાળાને કહેવાનું, રહોડું તમારે સંભાળી લેવાનું અને 2 દીમાં 5 ખાટલા ભરીને મૂકી જવાના છે ઘરે. એ કાંઈ વાંધો નહીં. અને જો તારા બાપાને કહી દેજે રહોડાની જવાબદારીમાંથી તારો બાપ ને તારું આખું ઘર છૂટું ઈ મારી જવાબદારી બસ. પણ જો ખાટલા ભરવા હોય ને તો વાણના પૈસા દેવા પડશે, કેમ કે વાણ તો વેચાતું લેવું પડે ને. ભલે ને રાજુ બાપા, કેદી મારા બાપાએ તમને ના પાડી? અને કઈ કઈ ડિઝાઇન નું વાણ ભરવું છે ને કેજે. જો એમાં મોરલાનું સીતર બનાવતા આવડે મને, ગધેડો સીતરતા આવડે, હાંડીઓ સીતરતા આવડે, ગુલાબ સીતરતા આવડે. એટલે તારા બાપાને પૂછી લેજે કઈ કઈ ડિઝાઇન કરવી છે. મારા બાપા એમ કીધું છે કે તને જે ડિઝાઇન ગમે ને એ તું રાજુ બાપાને કહી દેજે. આમ જો 5 ખાટલા છે ને તો 3 ગુલાબ વાળા કરી નાખજો ને 2 મોરલા વાળા કરી નાખજો. હા વાંધો નહીં, સારું. પણ મને ઈ નથી સમજાતું રાજુ બાપા, તમે કોઈ દી ભૂલો નહીં, આજે કેમ આટલું બધું ભૂલી ગયા? તમને કઈ ટેન્શન છે? બટા ટેન્શન ની તો વાત જ જવા દે. મારું માથું સડી ગયું છે, તું ટેન્શન નું મને ન પૂછ. કા પણ ઊભા તો રહ્યો. તમને જાતી જિંદગી છે નું ટેન્શન? તમે તો 2 જણા છો ઘરમાં, બીજું માનો સ્વભાવ આટલો હારો છે હે, અને જમીન મકાન હંધુય હારું છે, તો ટેન્શન છે નું? આ વાત છે જો. અરે રે રાજુ બાપા, હું તો એમ કહું છું જાતી જિંદગીએ જૂના ઉખેરા નો કઢાય. બાયુના મગજ જ એવા હોય કે એનાથી સહન નો થાય. જો બાયુથી એને હંધોય સહન થાય, પણ જો એના ઘરવાળામાં કોઈ ભાગ પડાવી કે એની કોઈ જૂની બેનપણી હોય ને ઈ બાયુથી સહન કોઈ દી નો થાય. સાચી વાત છે બટા. મારે હગાઈ થવાની છે કા? મને એમ લાગે છે મારે મયુરને પૂછવું તો જાય હો. હગાઈ પછી પૂછી લઈશ કે તમારે કે બેનપણી નહોતી ને? એ ડોશી, આમ જો કાગલીની આવતા સોમવારે હક પણ છે, તો રહોડું મેં સંભાળ્યું છે ને કાગલીના બાપે કીધું કે 2 દી અગાઉ આવતા રહેજો, એટલે આપણે જવાનું છે ને. આવો એ હું નથી નવરી, અને બહુ ભડબડિયો હોય ને તો ભેગી દૂધીને લઈ જાજે. એ લપ મોય ખાવાનું થઈ ગયું તો ખાઈ લઉં. એ ખાવે બહાર, હું રાધવા નવરી નથી ને બહુ ભડબડિયો હોય ને ખાવાનો તો ઊભો થા, જા દૂધીને કેજે ખાવા દે. હા લે તારા જ અહીં બેઠો, બસ થાકી ગયો છો તો બેઠો છો. કઈ થયું નથી ને? થાય હું હવે જાતી જિંદગી થાય તો આખા ગામને ખબર પડી જાહે. ઈ વાત એ હાસી. રાજ્યા, હું તને એમ કહેતી હતી કે મારી બે વીઆઈ એમ છે, જરાક આંટો મારી જાજે ને. હા આંટો મારી જાય, પણ તારા ઢોર વિયા એટલે તું કઈ બરી બરી દેતી નથી હો. શીખણી બહુ છો. તે તો ભૂલાઈ જાતું હોય તો તારે ઘરે લેવા ન આવાય, કાઈ તું મહેમાન છે? હા લેવા આવવાનું. તારું ઢોર વિયાતું હોય તઈ અડધો દી ખોટી થાવ તારા ઘરે, તો પછી બીજે દી તું મારા ઘરે ધક્કો ખાઈને એક બોઘાણું એક નો દઈ જા. અરે પણ યાદ ન આવે રાજ્યા, એવું નો દેવાનું, ઓલું કાઈ ન હોય. દેવું જ ન હોય તારે, બીજું કાઈ ન હોય. પા એવું નથી, આ તમે લોકો તો આવા જ વિચાર કરતા હોય છો. હારું મગજ નો ખાજા. ડોઈમાં શું કરે? હવે એનું નામ ન લે મારી પાસે. કા હું થયું? હવે એમાં તો હોરી હરગી છે બધી. હાય હાય, હું થયું? મને તો કઈ કે. હું કેવું મારે? હવે વાતમાં એમ છે જો. અરે રાશિયા, તારામાં તો કેદી અક્કલ આવશે? એ જુવાનીની વાતો કોઈ દી ઘટપણમાં નો ખોલાય, અને બાયડી ઉપાય તો હાવ નો ખોલાય વાતું. એક તો ફેમિલી હોય એમાં તું આવી વાત કર એટલે પછી ઈ વાત ઈ પકડી રાખે અને પછી બાંધે તારી યારે. આવી વાત ક્યાં તાર કરવાની જરૂર હતી દૂધીની? હે મારું બેટું મારું રેહાણું છે, મહિનો થાવ આવ્યો, બોલતું નથી. શા બનાવ્યો છે? એ ના,
પ્રેમથી ના પાડે તો નો હાલે, પણ સીધું વળકું ભરે લે. કહું છું ઓલો બીજો સળનો ધોયો હોય તો હવારે નાઈ નાખું. એ કાઈ નવરી નથી, મારા હાથ હવે વધારાના નથી કે તારા ઢેડા કરું. અને બહુ ઉજરા સોયણા પહેરવાનો ભડભડિયો હોય ને તો જા લઈ જા, તારી દૂધીને દઈ દેજે, ઈ ધોઈ નાખશે. હા મજા વીઘા ગામમાં સૂર્યા હું તને હું કહું છું આ મને રાજુ ડોહાનું કઈ સમજાતું નથી હો. કા મારો બેટો ચક્કર ચડ્યો છે. આપણે જ્યારે જોઈ ત્યારે ગામમાં જ નીકળી ગયો હોય, હું તો ખાલી ધોળ જ જતો હોય. બોલ એલા ભાઈ, એના ઘરે કઈક ડખો થયો હોય, ઓલી વીજળીએ કાઢી મૂકો. એટલે આ સૂર્યા જાતે જિંદગી શેનો ડખો થાય? મને તો કઈ મગજમાં માર બેહતી નથી હો. કેમ? હા હું મને થોડી ડખા થાય એલા. ગમે ત્યારે ભેગો થઈને તારે પૂછી લેવું છે હો. એ વાત સાચી. હા આપણે ભેગો થાય ને તો પૂછી લઈએ. લા હું જ બેઠો છે યાર. તો રાજુ તો જ છે. હા લે પૂછી લે. છય દુખિયા રે અમે નથી સુખિયા, વેણો નાવ છૂટેલ અમે છય દુખિયા. શેના દુખિયા છો રાજુ બાપા? આવું કેમ બોલો છો? શું દુઃખ પડ્યા તમારી માથે ઈ તો કયો અમને. કા રોવા મળ્યા? સાણા રહી જાવ રાજુ બાપા. નાના છોકરા કોઈને જોવા બેઠા રવિ? રાજુ બાપા તમે ચિંતા ન કરો, હું તમારા દીકરા જેવો જ છો ને. તમારે પૈસા પૈસાની જરૂર હોય તો મને તમે એમ કયો, કરિયાણાની જરૂર હોય તો એમ કયો, હું તમારા ઘરે કરિયાણું નખાવી દઉં રાજુ બાપા. અરે બેટા, પૈસાની તમારે ક્યાં જરૂર છે? સરકારી નોકરી કરી છે રેલવેમાં, મારે દર મહિને પેન્શન આવે છે. તો શેનું દુઃખ છે રાજુ બાપા? મારે મારી ડોશીનું દુઃખ છે. પણ રાજુ બાપા કઈક માંડીને વાત કરો તો કઈક ખબર પડે. જો વાતમાં જાણે એમ છે. અરે રે રાજુ બાપા, આ તમારે ક્યાં કરવાની જરૂર હતી? ખાતા થઈ ગયું. મને એક બાજુ દાંતે આવે છે રાજુ બાપા, અને એક બાજુ મને તમારું દુઃખ જોઈને રોવું હોતે આવે છે. મારે શું કરવું? બેટા હવે તો જાજી ગઈ ને થોડી રહી, કઈક રસ્તો સિંધાડો ને. રસ્તો કાઢવો પડશે સૂર્યાનો. કઈક મગજ માં તારે જાજુ મગજ છે. મારો મગજ તો હાલે છે. એક વાત કહું? હા બોલ ને. એક આઈડિયા છે મારી પાસે. હા બોલ બોલ. રાજુ બાપાનું ભલું થતું હોય તો કે સૂર્યા. તો હા ભાઈ. હાય હવે કઈક રસ્તો હોય જો. આજે આવ્યા નહીં, આપણાથી કઈ કહેવાય જાય ને રખડા કરે. આવ્યા ફાટકીલ, એનો ફાટકા કરાય. રીહની બંબુડી સડાવીને ગામમાં રખડા કરો. ભૂખાન તરસા મરી દા હો, ખાધા પીધા વૈના ના, અને કોક કે ડોહીએ માર નાખો. હાથે ભૂખ લાગી છે, કઈક શીરો બીરો બનાય ને તો ખાઈ લઉં. આહાહા, કીધું નતું મારી જ્ઞાનું જાતી જિંદગી મોઢું તો ફડફડિયા મારે. શીરો ખાવો તો જા દૂધી પાસે. હા તો આ પેન્શન ના પૈસા આવ્યા એનું શું કરું? આઈ દઈ જા દૂધીને. હા ઈ વાત બરોબર કરી લે. ઉભા રહ્યો. ના ના જાવા દે મને. એ ઉભા રહ્યો. એ કહું છું જાવા દે. એ મારી વાત સાંભળો, દૂધીને દી આવશો તો હું આ કરિયાણાનું બિલ ક્યાંથી ભરીશ? એ દૂધી પાસેથી લઈ આવજે. તેલનો ડબ્બો થઈ રહ્યો છે, ક્યાંથી લઈ આવીશ? એ દૂધી પાસેથી લઈ આવજે. એ બે પોલકા સીવવા નહીં કાઈના સિલાઈના પૈસા ક્યાંથી દઈશ? એ દૂધી પાસેથી લઈ આવજે. એ ઘાઘરાનો ઉતેડો ભરવાનો છે, એના પૈસા ક્યાંથી કાઢી? એ દૂધી પાસેથી લઈ આવજે. ના મારા બાપ, હવે હું દૂધીનું નામ કોઈ દી નહીં લઉં. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.